हेलो एवरीवन। मैंने अभी देखा कि किसी बीजेपी के कार्यकर्ता ने मेरे ऊपर आरटीआई फाइल की है और वो जानना चाहते हैं कि मैंने अपनी एजुकेशन कैसे कंप्लीट की। तो मैं उनसे पूछना चाहता हूँ, क्या आपके नेता अपनी डिग्री दिखाएंगे? मैं अपना स्कॉलरशिप लेटर और एजुकेशन लोन का लेटर दिखाने के लिए तैयार हूँ। क्या आपके नेता उनकी असली डिग्री दिखाएंगे? और मुझे समझ नहीं आता इन लोगों को एजुकेशन से इतनी क्या प्रॉब्लम है। अगर कोई आम घर का लड़का बॉस्टन यूनिवर्सिटी में जाकर पढ़कर आ गया तो इससे इन लोगों को तकलीफ क्यों हो रही है? आप लोग एजुकेशन के इतने खिलाफ क्यों हो? કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકે દ્વારા સુરતના એક અમિત તિવારી ઉપર સવાલ કરવામાં આવ્યા છે કે તેઓ ભાજપના એજન્ટ છે, ભાજપના કાર્યકર્તા છે કે આરએસએસના કાર્યકર્તા છે, એને એમના ઈશારા ઉપર એમના થકી આરટીઆઈ કરવામાં આવી છે। અભિજીત દીપકેના આ નિવેદન આવ્યા બાદ અમિત તિવારી ફરીથી ગુજરાત તક સામે આવ્યા છે અને શું કહી રહ્યા છે એની સાથે આપણે વાત કરીશું। અમિતભાઈ, અભિજીત દીપકે જે અત્યારે આરોપ લગાવ્યા છે, તમે ભાજપ સાથે સંકળાયેલા છો, તમે આરટીઆઈ કરી છે, ભાજપના નેતાઓની સામે આરટીઆઈ નથી કરી, તો શું આરટીઆઈ કરી છે? તો મારી ફરિયાદ શું છે અભિજીત દીપકેની સામે? મારી ફરિયાદ એમાં એવી છે કે ભાઈ જ્યારે એમને પોતાનું સ્પોન્સરશિપનું બતાવ્યું હતું તો એ ટોટલ $36,500 એ સ્પોન્સરશિપ હતું અને જે ફીસ છે એ $1,00,000 આસપાસ ડોલરના આસપાસનું થાય છે, જે 1 કરોડની આસપાસ બેસે છે। તો એક સિમ્પલ વસ્તુ છે કે તમે 36 લાખ રૂપિયા તમને સ્પોન્સરશિપમાં મળ્યા અને તમારી માતાશ્રીનું એક જગ્યાએ સ્ટેટમેન્ટ હતું જેમાં એ એવું કહે છે કે 50 લાખની લોન લીધી હતી। તો પણ આપણે પકડીએ તો 85-86 લાખ રૂપિયા થાય છે। જો 85-86 લાખ રૂપિયા થતું હોય અને 85-86 લાખ રૂપિયા પછી પણ જે 15 લાખ 20 લાખ રૂપિયા જે ઉપરથી ખર્ચ કરવામાં આવ્યા એ ક્યાંથી આવ્યા? બીજા નંબરની વાત, જે દીપકે સાહેબ સેમેસ્ટર જે એમનું હતું એ 2025માં ડિસેમ્બરમાં કમ્પ્લીટ થઈ ગયું હતું। ડિસેમ્બરમાં કમ્પ્લીટ થયા પછી એ 6 મહિના સુધી ત્યાં હતા અને એમનું જે સ્ટેટમેન્ટ હતું કે હું ત્યાં જોબ શોધી રહ્યો હતો। તો જો તમે જોબ શોધી રહ્યા હતા અને તમને 6-7 મહિના સુધી જોબ નથી મળી તો આવું તો નથી કે આ તમે ત્યાંથી બકાયદા અહીંયા આવ્યા કે ના આ જેનજીનું પ્રોટેસ્ટ આપણે સ્ટાર્ટ કરીએ, આ કરીએ, તેમ કરીએ કે ભાઈ ત્યાં તો તમને જોબ નથી મળ્યું હોય, એ પણ શક્ય થઈ શકે છે કે તમારું જે સ્ટેટમેન્ટ હતું કે મેં જોબ ढूंढ रहा था और मुझे जॉब नहीं मिला इसलिए मैं भारत में आया। એટલે આ તો ફાઇનલ થઈ રહ્યું છે કે 6 મહિનાથી તમે ત્યાં બેસેલા હતા, તો એ જે 6 મહિના તમે ત્યાં રહ્યા એનું એક્સપેન્સ કેવી રીતે કર્યું? બીજી આ નંબરની વાત, મેં પણ 28 લાખની લોન લીધી છે અને 28 લાખની લોનની સામે મારે 22,000 રૂપિયા દર મહિને ભરવાનું આવે છે। તો 22,000 રૂપિયા હું દર મહિને ભરતો હું, તો તમારા પપ્પા જે છે એ એમની સેલરી આપણે પકડી લઈએ કે ભાઈ 1 લાખ રૂપિયા થાય છે, તો 1 લાખ રૂપિયામાં પેન્શન જે આપણે ગણીએ તો પેન્શન જે થાય છે 40-50 હજારની આસપાસ આવે છે। તો એક સિમ્પલ વસ્તુ, મારું ક્વેશ્ચન એ જ છે કે ભાઈ 40-50 હજાર રૂપિયા જો પેન્શન આવતું હોય અને તમે લોન લીધી હોય તો આ જે પેલી ઈએમઆઈ છે એ 50,000-40,000ની આસપાસ આવશે। તો આ તમે કેવી રીતે બેર કરો છો? તમારો ઘર ખર્ચ કેવી રીતે ચાલે છે? અને તમે સંભાજીનગરમાં રહો છો, બહુ પોર્સ એરિયા, મેં તો એવું સાંભળ્યું છે કે બહુ પોર્સ એરિયામાં તમે રહો છો, તમારો જે બંગલો છે બહુ પોર્સ એરિયામાં છે। હવે એ તો સાહેબ જાંચનો વિષય છે, તો એના માટે આપણે એ પણ જોઈશું કે એમાં શું છે શું નથી। અને આ 40-50 હજાર રૂપિયાની ઈએમઆઈ કેવી રીતે આવે છે? કારણ કે તમે તો અત્યારે બેરોજગાર છો, તમે જ પોતે કહો છો કે મારા પાસે કોઈ કામ ધંધો નથી, તો 2 વર્ષ પછી જે તમારી પઢાઈ ખતમ થઈ એના પછી તો ઈએમઆઈ સ્ટાર્ટ થઈ ગયા હશે, તો એ તમે કેવી રીતે બેર કરી રહ્યા છો? અને જે બેર કરી રહ્યા છો એના પછી પણ તમારું ઘર ખર્ચ કેવી રીતે ચાલે છે? એટલા માટે મેં અને ત્રીજી વસ્તુ એ છે કે એમને એવું કીધું છે કે મેં આરટીઆઈ કરી છે। આરટીઆઈ કોઈ દિવસ આવી થતી નથી। હું તમને એકદમ સ્પષ્ટ કરી દઉં છું કે થર્ડ પાર્ટીની ઇન્ફોર્મેશન તમે માંગી શકતા નથી। હા, એટલીસ્ટ સરકારથી તમે એવું આરટીઆઈમાં પૂછી શકો છો કે આમની સેલરી શું હતી, આ ક્યારે રિટાયર થયા, એ બધી વસ્તુ એ પણ પર્ટિક્યુલર એક પર્સનને જોડીને નથી માંગી શકતા, એ આખા ડિપાર્ટમેન્ટમાંથી માંગશો તો એ આવશે। તો એ જે વસ્તુ કહે છે કે હું આરટીઆઈ કરીને એમનું વિરોધ કરી રહ્યો છું, આ ખોટી વાત છે। મેં સરકારને લેટર લખ્યું છે કે આના વિરુદ્ધમાં જાંચ થવી જોઈએ અને જો સંપૂર્ણ રીતે એકદમ નિષ્પક્ષ નીકળે તો ભાઈ એમને જે પણ હશે એવું રહેશે તો હું ઓન કેમેરા આવીને માફી માંગી લઈશ। અને જો એવું નથી હોય તો જે અમારા સંવિધાનના હિસાબે જે પણ એક્ટ લાગતા હોય એમના વિરુદ્ધમાં થવી જોઈએ કાર્યવાહી। તમે ભાજપના કાર્યકર્તા છો, ભાજપના એજન્ટ છો, આરએસએસના કાર્યકર્તા એવું પણ કહેવામાં આવી રહ્યો છો, તો એમાં સાચું કેટલું છે? હવે એ જાણીને તો મને પણ પેલું આશ્ચર્ય થયું કે આજ સુધી મેં ભાજપનો કોઈ સક્રિય સભ્ય નથી રહ્યો અને કોઈ દિવસ મેં ભાજપ માટે કામ નથી કર્યો અને આરએસએસના એજન્ટ પણ મને કહેવામાં ઘણી બધી જગ્યા આવે છે। એક સિમ્પલ વસ્તુ છે કે હું જ્યારે અન્ના આંદોલન ચાલતું હતું ત્યારે હું એમાં પણ સક્રિય હતો અને સુરતનું
પદભાર તો નહીં હતું પણ સુરતમાં જેટલા પણ આ અન્ના આંદોલનના એક્ટિવિસ્ટ હતા એ બધા સાથે સંકળાયેલો હતો. એના પછી હું મુનીશ કુમાર રેઝાદ આમ આદમી પાર્ટીના હતા, પછી સુનિલ લાલજી, એ બધા સાથે હું સંકળાયેલો હતો. એ બધા સાથે આજે પણ હું કોન્ટેક્ટમાં છું. તો એ જે વસ્તુ છે અને હું એવું રહેશે તો હું તમારા માધ્યમથી હું ફોટા અને વિડીયો પણ મોકલી દઈશ. જે એ વખતનું હતું એ પણ મેં બધું હું આપી દઈશ. એ વખતે હું આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો હતો, એના સિવાય કોઈ પાર્ટી સાથે સંકળાયેલો હતો નહીં. મારી કોઈ પાર્ટી સાથે સંડોવણી નથી. અને એમાં સૌથી મોટી એક વસ્તુ છે કે આ જે મને બીજેપીનો એજન્ટ અને આરએસએસનો એજન્ટ કહે છે, હું સિમ્પલ કહું છું, સાહેબ તમે જો કહેતા હો કે હું બીજેપીનો એજન્ટ છું, આરએસએસનો એજન્ટ છું, તો તમે સાહેબ આ પ્રૂફ કરી દો કે મારી સક્રિય સભ્યતા હોય કે કોઈ પણ હોય, કોઈ પણ વસ્તુ તમારા પાસે હોય, એ વસ્તુ મને આપી દો કે હું બીજેપીનો અને આરએસએસનો એજન્ટ છું. તો અભિજીત દીપકે છે એમનું તો ગુરુવત પંથ જે પન્નુજી છે એને પણ કંઈક એમને સમર્થન કર્યું, પન્નુએ પણ કર્યો છે, જે તો ટેરરિસ્ટ છે, તો એ કોના તરફથી કરી રહ્યા છે? હવે જે રીતે એમનું સ્ટેટમેન્ટ આવી રહ્યો છે ECI ઉપર, પછી જ્યુરિડિશરી ઉપર, અને ઘણા બધા જે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, અને અત્યારે આપણા જે નવા એજ્યુકેશન મિનિસ્ટર બન્યા છે એમના વિરુદ્ધમાં પણ એ જે રીતે આપી રહ્યા છે, એ રીતે તો મને એવું લાગે છે કે જે ગુરવંત પન્નુ જે રીતે કહેતો હતો કે ભાઈ આ આંદોલન ક્લોઝ નહીં થવું જોઈએ અને આ આંદોલન તમે ઉગ્ર કરો, તો એ કોઈ એવી જગ્યાએ તો એવી હું લાગી રહ્યું છે કે આ ગુરવંત પન્નુનું જે પેલું સ્ટેટમેન્ટ હતું કે મેં $1 મિલિયન આપવા માટે જે એમની જાહેરાત કરી હતી, એ લાગી રહ્યું છે કે કોઈ ના કોઈ જગ્યા આ લોકો એમના સાથે સંકળાયેલા છે. અને જો નથી તો આવીને મીડિયા સમક્ષ ખંડન તો કરો કે અમે નથી સંકળાયેલા, અમારી કોઈ ઝૂમ મિટિંગ ઉપર ચર્ચા નથી થઈ. તો બિલકુલ અમિત તિવારીને આપણે ગુજરાત તક પર ફરીથી સાંભળ્યા છે. અમિત તિવારીનું સ્પષ્ટપણે કહ્યું છે કોકરોચ જનતા પાર્ટીના જે સંસ્થાપક છે અભિજીત દીપકે, એમની સામે જે એમને મહારાષ્ટ્ર સરકારને પત્ર લખીને ફરિયાદ એ પ્રકારની કરી છે કે એમના પિતા ગવર્મેન્ટ કર્મચારી હતા, તેઓ રિટાયર થયા છે, તો હવે સંજોગ એની સેલરી કેટલી હતી અને એમને દીકરાને અમેરિકા ભણવા મોકલ્યો છે, તો એ લોન લીધી છે, વોટ એવર જે આખી વાર્તા છે, તો એને ફરિયાદ કરી છે, RTI નથી કરી. એક વસ્તુ આ એ સ્પષ્ટ કરી છે. બીજી વસ્તુ એ કે અભિજીત દીપકે એમને બીજેપીનો કાર્યકર્તા કે RSSના એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે, તેમને સ્પષ્ટ કર્યું કે હું બીજેપી RSS સાથે સંકળાયેલો નથી અને ભૂતકાળમાં અન્ના આંદોલન સાથે સંકળાયેલો હતો, અમારી પાર્ટી સાથે સંકળાયેલો હતો, એમના પાસે એમના ફોટા પણ છે. ત્રીજી વસ્તુ જે વાત કરી છે કે આ સમગ્ર મામલે જે ગુરવંત પન્નુ જે છે એ એમને સપોર્ટ કરી રહ્યો છે, તો એ શંકા ક્યાંક ને ઉપજાપે છે કે અભિજીત દીપકેના સંબંધો જે ભારતના દુશ્મન છે એની સાથે હોઈ શકે છે, એની પણ તપાસ થવી જોઈએ. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.